આજે તો મુકાણા ભેગો ત્યાં ફરિયાદ. ફરિયાદ શેની ફરિયાદ છે ભાઈ? હું કોણ કે નરસિંહ મહેતાના મોટા ભાઈ મણિસિંહ મહેતા. આ અમારી ફરિયાદ છે. અમારા ભાઈ કોણ કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા ગમે ત્યાં ભજન ગાવા જાય છે. ભજન ગાય એનો વાંધો નહીં. ગમે ત્યાં ભોજન આરોગે છે. અને યાત્રાળુને ખોટે ખોટી ઊંડીઓ લખી અને યાત્રાળુને હેરાન કરે છે. આનો બંદોબસ્ત કરો, નકર અમારી આ હાડા 700 નાગર બ્રાહ્મણના ઘર આ જુનાગઢ છોડી જાય છે. કાંઈ છોડીને જવું નથી. ઉભાઈ ગયો મહારાજ. ફરિયાદ 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 તો એક કે નરસિંહ મહેતાના ભાઈ વંશીધર એમની ફરિયાદ છે. નરસિંહ મહેતા જ્યાં ત્યાં ભોજન આરોગે છે. એટલું નહીં, જ્યાં ત્યાં ભોજન કરે છે અને દ્વારકા જાતા યાત્રાળુને ખોટે ખોટી હોડીઓ લોકો હેરાન કરે છે. આનો બંદોબસ્ત કરો. જો બંદોબસ્ત કરશો નહીં તો જુનાગઢના 750 નાગર બ્રાહ્મણના ખોયા જુનાગઢ વેલીને ચાલ્યા. જુનાગઢની માલિકો નરસિંહ મહેતા હરો હરો ન્યાય કરી રહ્યા છે. નરસિંહ મહેતા ગમે તે હાલતમાં હોય તેને હાલો નરસિંહ મહેતા હાલો. રાધે કૃષ્ણ. અવાજ બાર. એટલે એ ભાઈ તમે ભાઈ મને લારો કેમ થયો? તમને રાજના મહારાજ બોલાવે છે. મહારાજ ખમા મહારાજ. મહારાજ મારું નામ છે નરસિંહ ભગત. તમારા મોટા ભાઈ કોણ કે વંશીધર તમને મને ફરિયાદ આવી છે. ફરિયાદ શાની ફરિયાદ મહારાજ? કે મારો ભાઈ નરસિંહ ભગત જ્યાં ત્યાં ભજન ગાય છે. ભજન ગાય એનો વાંધો નથી, પણ જ્યાં ત્યાં પ્રસાદ લે છે અને દ્વારકાધીશ કૃષ્ણ કરિયાલા એને ખોટે ખોટી હુંડીઓ લખી રાખો તો તમારી હુંડીઓ દ્વારકાધીશ સ્વીકારે છે. મહારાજ ભજન ગમે ત્યાં ગવાય છે અને ભોજનમાં આપણે છે ને તુલસીનું પાન નાખીને પવિત્ર બની જાય. અને આ હુંડી તો મારો નાથ દ્વારકાનો નાથ સ્વીકારે છે. મહારાજ મંડળ નરસિંહ મહેતાનું સત લેવું. હાથની બાળકોને હાથ કર્યું નાખ, પગડી બાળકો મેળ્યું નાખ. દ્વારકાધીશ કૃષ્ણ કરિયાલા એના ડોકની બાળકો જે લીલમ નો આવે આના ડોકમાં આવી જાય તો મારો કા ખરેખર લોકો જુનાગઢની ભોળી પલ્લાના ફરમાવે છે. મંડળ એને અવાજ બંધ. શા માટે મને હેરાન કરે? હેરાન કરતો નથી, હેરાન કરી બતાવવાના છે. તમે કોણ? હું રાજવા પઠાણ. નવા લાગો. ના ના નવો નથી, ઓમ તો જૂનો છો પણ એક દિવસ અત્યારે બનાવી દીધો. એમ? હા હા. કાકામાં ફેરવું કરે. હા. આ હું લે આ કડકાલ છે. આ તમારી હડતાળ છે ને, તમારા સટક છોરે વગાડે. અરે ભગવાનના નામ લેવા જો ભાઈ. એ ભગવાનના નામ લેજો તમારે છોરે. તમને શું વાંધો છે? અમાર પણ એ હો ભાઈ આ કોલા કોણ કરે એ હો ભાઈ રાજા બોલા ભલા પર માથે છોકરા ના. અરે રાજ્ય બોલા ભગવાન કહેવાય. ભગવાન કહેવાય. ભગવાનને જરૂર નથી, તમે બોલો તો ભક્તિ. અને ભાઈ તમે ધક્કા હુયા મારો છો. એમને ધક્કોને ન લાગે જાવે. એ હો ભાઈ ભક્તિ મને રામની છત્રી ખાઈ ગયા રામ. યા ભાઈ ભગવાનનું નામ લો એમાં હારું છે. ખાટી લેવું તો ભગવાન મારી ભગવાનને જરૂર નથી, તમે બોલો તો ભક્તિ. રાધે બોલો રાધે બોલો. ભગવાનના કઈ રીતે હવે હું રડું એમાં તમારું શું જાય? નહીં નહીં હા. આ રાત છે. રાજ છે. હા જે દ્વારકાધીશના ડોકમાં રહેવો હતો નિયમનો આ રહ્યો જો એ હાથ તમારા ડોકમાં આવી જાય
તો તમને કોટડીની બહાર કાઢવામાં આવશે. નકર સવારના પોરમાં ઘોડીને ઘોડી અને તમારું તેલ કાઢવાનું. ગાડીમાં નાખી તેલ કાઢ. હા હા એમ અને પોરમાંથી પકડીને જવાનું. એટલે ભાઈ એવું ન હોય. એવું જ હોય. અવાજમાં હા બોલતા જ નહીં કાંઈ. એ ઉમરી હે દ્વારકા નાથ, આજે તમારા ભક્તિની કસોટી પડી છે. કારણ કે મારી ભક્તિ સાચી હોય તો તમારા ભક્તને વારે આવજો અને તમારા ગળામાં જે નીલમ હાજ હોય મારા ગળામાં આવી જાય. નગર મહારાજ સવારના પોરમાં મને સદા રહે છે. મહારાજ મારી લાજ તો તમારી હાથમાં છે. એ તમે મારી પ્રીત તું ના છોડો. એ તમે મારી પ્રીત તું ના છોડો. રોજ મચ્યા વાળા તમે મારી પ્રીત તું ના છોડો. તમારા ભગવાન તપોવનમાં છે એટલે મારે આવું પડ્યું ભક્તો. વાહ રૂક્ષ્મણીજી વાહ. માતાજી તમારે આવું. હાથમાં હાથ કાઢી પગમાં બેડી લાવું છું. કારણ કે આ મહારાજ જુનાગઢના મહારાજ રામ આંબેડકર અટકડી ભેરાવ્યું છે અને કીધું હતું કે ભગવાનના ગળામાં જે નીલમ હાર તમારા ગળામાં આવી જાય તો તમને સજા નહીં કરે અને નહીં આવે તો સવારના પોરમાં સજા થશે. અને હું તો શું કહું, કારણ કે જ્યારે જ્યારે ભક્તો પર કસોટી પડે તમારે માતાજી કા ભગવાનને જરૂર આવવું પડે. બહુ સારું. એ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદા. એ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદા. એ નરસિંહલા લાખ ભજ રાધે ગોવિંદા. નરસિંહ ભગતને હાથમાં હાથ કર્યો નાખવાનો કીધું. હા પગમાં બેડીઓ નાખવાનો કીધું. તો આ ખુલ્લા અને આ કુમકુમ ના એટલે ભાઈ તને ખબર ન હોય કારણ કે ભક્તોની મારે ભગવાનને જરૂર આવવું પડે છે. આ કંકુરના પગલા કોના છે ખબર છે? રૂક્ષ્મણીજીના. અરે હાર પહેરવા આવ્યા અને બંધીમાં એમને છોડ્યા. હવે ખોટું હું બોલો છો? અમે અહીંના ઠેકડા હું મારું મારા પગલા છે. પણ આ મારા ગળામાં છે નીલમ હાર. ભગવાનના ગળામાં હતો એ હાર છે. જો નરસિંહ ભગતના ડોકની માલિકો જે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાલા પછી એના ડોકમાં જે હારો હોય એ હારોના ડોકમાં ખરેખર ભગત છે. નરસિંહ મહેતા આ હાર મહાન છે. નરસિંહ મહેતા પણ આ હાર એને જાદુગર બનાવ્યો છે. માટે આને જુનાગઢના આગેવાનની સજા આપી દો. જો જુનાગઢમાં રહે
થોડા હારા 700 નાગર બ્રાહ્મણના ખોડા જુનાગઢ માં લઈ આવ્યા. જરૂર છે આપણે હારા 700 નાગર બ્રાહ્મણની નરસિંહ મહેતાની નહીં. નરસિંહ મહેતા મહારાજ તમે ખરેખર કામણગારા છો. હે? મારી જુનાગઢની ભોળી પ્રજાને ભરમાવી રહ્યા છો. પણ જાજુ કાંઈ કહેતો નથી. જુનાગઢના રાણું નામ સાંભળો. હા મહારાજ. ત્યાં સુધી મારી હૈદમાં રહેતા નથી. મહારાજ આખરે તમે મને જાકારો આપો છો. આવી આખરી તમે કસોટી કર્યા છતાં તમે જાકારો આપો છો. પણ મહારાજ જાઉં હું તો જાઉં છું, પણ હું તમને શું કહું? જતા બીજું કાંઈ નથી કહેતો, પણ મારી આતડી દુઆ તમને દેશે કે હું તો તમને નથી ફોગતો, પણ મોરિયામાં રહી જે આઈ નાગભાઈ હજરતની ચારેને દીકરી એ તમારા લેખા લેશે. અરે લેખા લેશે તમારો. નરસિંહ મહેતા દાતા મને શ્રાપ દેડી ગયા કે મોરિયાની મારી કોણ? હજરત ચારેની દીકરી નાગબાઈ. પિતાના લેખા લે. પશુપાલક કેમ ઉતરી ગયા? જ્યાં સુધી મારી કચેરીની મારી કોણ? મારા મિત્ર કોણ કે દેવપુત્ર નાગાજન કચેરીમાં ન હોય. જુનાગઢના રાણે બિચાવે નહીં. ત્યાં સુધી જુનાગઢના રાજાના માલિકને ચેન ન પડે. સાંભળી જાઓ.